ગાંધારીને ઉપદેશ આપ્યો કે જેના પુત્રએ તમે અન્યાય કર્યો, લાક્ષાગ્રહમાં બાળા, તમારા પુત્ર એના પુત્ર વધુની લાજ લૂંટાણી, આટલા બધા તમે અપકાર કર્યા, તેને તોય છતાં તમારી ઉપર ઉપકાર કર્યો છે. આજે તમે એના આશ્રિત થઈને પડ્યા છો, એનું અનાથ થાવ છો, તમને શરમ નથી આવતી. તમે અત્યારે તમારા આટલી ઉંમરે તમારે વાનપ્રસ્થ જીવન કરો, ગંગા કિનારે તમારો દેહ પાડી દેવો જોઈએ, પણ તમે આજે પાંડવોના આશ્રિત થઈને પડ્યા છે. વિદુરજી એમને જ્ઞાન આપ્યું એટલે વિદુરજીનું સાચું માનવું નહીં. કોઈ દિવસ કોઈ બધા સુધાતા ત્યારે રાતના પાછલા પ્રહરમાં વિદુરજીને સાથે લઈ ગાંધારી અને ધૃતરાષ્ટ્ર સપ્તસોત્રમાં આવી જાય છે. સવાર પડતા પોતાના પિતાતુલ્ય કાકા ધૃતરાષ્ટ્રને જોતાંથી ધર્મરાજાને ઘણું દુઃખ થયું. નારદી કહે, રાજન, વિદુરજી ધૃતરાષ્ટ્રને સાવધાન કરવા આવ્યા હતા, હું તમને પણ સાવધાન કરવા આવ્યો છું. 6 માસ પછી કળિયુગ આવવાનો છે. યુધિષ્ઠિરને કહે છે, માટે હવે એક પ્રસંગ બની જાય, દાપરયુગનો અંત ભાગ છે, માટે તમે હવે જલ્દી તકે હિમાલય જાઓ અને વાનપ્રસ્થનો માર્ગ પકડો. તમારો રાજ્યભાર કુંવર પરીક્ષિતને સોંપી દો. કળિયુગના દાન થવાનો છે, કળિયુગનો પ્રભાવ આવવાનો છે, એક વખતનો પ્રસંગ છે, દાપરનો અંત છે, કલીનો પ્રભાવ બતાવશે, એક પ્રસંગ બની જાય છે. દાપર યુગમાં એક વાણિયાએ એક બ્રાહ્મણને મકાન વેચાતું આપ્યું. પાયો ખોદતા તેમાંથી સોનામોરો નીકળી અને કળિયુગનો પ્રભાવ હતો, પણ દાપર યુગનો પ્રભાવ હતો એટલે બ્રાહ્મણ વાણિયાને સોનામોરો આપવા જાય છે કે આ તમારી સોનામોરો. વાણિયો કહે છે કે આ મારી નહીં, ત્યાં ખોદીને એટલે તારી. બીજે દિવસે કળિયુગનો પ્રભાવ થયો અને વાણિયો કહે કે મકાનને તમે વેચ્યું હતું ને એટલે સુવર્ણ મુદ્રા મારી. એટલે ધર્મરાજાને ખબર પડી ગઈ કે આ કલીનો પ્રભાવ આવી ગયો છે. એટલે વાનપ્રસ્થ જીવન ગાળવા માટે એમણે બદ્રીનારાયણ કેદારનાથની વાટ પકડી છે. 4-5 ભાઈઓ અને દ્રૌપદી સાથે લઈ અને હિમાલય હાટ ગાળવા નીકળી પડ્યા છે. અહીં દાપર યુગ પૂરો થાય છે. કલી ધર્મભ્રષ્ટ થયો છે. કલીનો પ્રભાવ થયો. કલી એટલે પાપ, કલી એટલે તાપ, કલનું રૂપ છે કલેશ. ધર્મરાજાના કલીના લક્ષણો દેખાવા લાગ્યા. કૃષ્ણ સાથે ગાળગા કરેલો અર્જુન હજી કેમ નથી આવ્યો? અનેક દિવસો થયા છતાં ધર્મરાજા પૂછે છે, અર્જુન તું આવ્યો, તારી તેજ ક્યાં ગઈ? આવો નિશ્ચિત કેમ થયો છે? દ્વારકામાં શ્રી કૃષ્ણ યાદવો પૂછ્યો તો છે ને? ત્યારે અર્જુન કહ્યું, મોટા ભાઈ, મારા રક્ષક મારા પ્રભુ શ્રી કૃષ્ણ મારો ત્યાગ કર્યો. યાદવો પરસ્પર કપાઈ ગયા, પ્રભુ સૌદાન ગયા છે. હવે આ લાક્ષાગ્રહનું રક્ષણ કર્યું, મહાભારતના યુગમાં આપણું રક્ષણ કર્યું, વિજય થયો, ગીતા શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું. આ બાજુ હવે આપણે પણ વાનપ્રસ્થ ગાળવા જઈએ. સ્વર્ગારોહણનો નિર્ણય કર્યો છે. પરીક્ષિત રાજાને ગાદી સોંપી દ્રૌપદી હિમાલય પ્રયાણ કર્યું. સૌથી પહેલા દ્રૌપદી પડ્યા છે, કેમ કે અર્જુન પ્રત્યે વિશેષ પ્રેમ હતો. પછી અર્જુન, પછી દ્રૌપદી, પછી અર્જુન પડ્યો છે, પછી સહદેવ પડ્યો, પછી નકુળ અને છેલ્લે ભીમનું શરીર પડ્યું છે. તે ભીમને ભોજન પ્રત્યે રુચિ વધારે હતી એટલે ભીમ છેલ્લે પડ્યો છે. મહારાજ યુધિષ્ઠિર એકલા આગળ પ્રયાણ કર્યું છે. સાક્ષાત ધર્મનો અવતાર છે. યમરાજા એમની પરીક્ષા કરવા માટે પુત્રનો રૂપ લઈને પાછળ રામરાજે કહ્યું કે તમે સહદેવ ધર્મરાજાને કહ્યું કે તમે આ પુત્રને લઈને અમારી સાથે નહીં આવી શકો. મહારાજ ધર્મની વાત કહી, સાચો ધર્મ બતાવ્યો. તેમણે કહ્યું કે પુત્રો મારી સાથે ચાલ્યો છે, સંતોને જ્ઞાનની સાથે, વિદ્વાનોની સાથે, પંડિતોની સાથે તો 7 ડગલા ચાલતા સંતોનો પ્રભાવ દેખાય તો હું કેમ સાથ છોડું? પુત્રને મૂકીને મારે સ્વર્ગમાં આવવું નથી. ધર્મરાજાએ પરીક્ષા થયા પછી ધર્મરાજાના માર્ગે ચાલવા નિષ્ફળતા કરી ન મળી. તેઓ સદૈવ સ્વર્ગમાં ગયા છે. પાંડવો પ્રભુધામમાં પહોંચી ગયા. પરીક્ષિત ચક્રવર્તી રાજા બન્યો છે. સારી રીતે રાજ્યકારભાર ચાલે છે. કલીનો નિસંગ્રહ થયો છે. પરીક્ષાએ કલીનો પરાભવ કેવી રીતે કર્યો તે કથા કહેવામાં આવે છે. સુતજી પ્રસંગો કઈ સંભળાવે છે. પરીક્ષિત રાજા પૂજા કરવા નીકળ્યા છે. અહીંયા કલીનો એક પ્રસંગ બને છે. એક પુરુષ છે, એક પગવાળા બળદને મારે છે. અશ્રુ ઉતારતી એક ગાય લાકડી વડે મારવાથી ગાય રડે છે. ધર્મરૂપી બળદ છે. ગાય એક પૃથ્વી દેવી છે. ગાયની આંખમાંથી આંસુ કહે છે. બળદને દુઃખનું કારણ પૂછે છે. પૃથ્વી ગાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ આ પૃથ્વી પરથી પોતાની લીલા પૂરી લીધી છે. સંસારમાં કલીનો પ્રવેશ થયો છે. પરીક્ષિત રાજા ગાય અને પૃથ્વીનો સ્વાદ સાંભળે છે. બળદને કહ્યું, માત્ર એક જ પગ પર કેમ ઉભો છે? સતયુગમાં 4 પગ હતા.
ત્રેતાયુગમાં 3 પગ, દ્વાપરમાં 2 અને કલિયુગમાં 1 જ પગ છે. કલિયુગનો 1 પગ કયો કે પ્રભાવ એમાં ધર્મના આચરણ ગુમાવી દે છે. સતયુગમાં ધર્મના 4 પગ, દ્વાપરમાં શક્તિ, ત્રેતામાં 3 અને દ્વાપરમાં 3 ને સત્યને તપ રહ્યા ગુમાવે છે. માત્ર 2 પર દ્વાપર યુગ થયો. હવે ત્રેતાયુગમાં સત્ય ગયું, તપ ગયું. કલિયુગમાં સત, તપ અને પવિત્ર ગઈ, પણ ખાલી એક રહી છે, દયા રહી. કલિયુગની અંદર એક ખાલી દયા રહી છે. દાન એકમ કલિયુગે. કલિયુગમાં દયા અને દાન રૂપી એક જ પગ ઉભો છે. ધર્મ એક પગ ઉપર ઉભો છે. પરીક્ષિત રાજાએ કહ્યું, ઉભેલા બળદને પેલા શુદ્ર તેને લાકડીમાં મારતો હતો, તેને બળદને શુદ્રને શિક્ષા કરવા મહારાજે પરીક્ષિત રાજાએ નિર્ણય કર્યો અને કહ્યું, રાજા સમજી ગયા શુદ્ર પોતે કોઈ નથી, પણ પ્રવેશ કલીનો છે. કલીએ પ્રવેશ કર્યો છે. બળદને પીડા કરે કલી છે. રાજાએ કલીને મારવા ખડગ ઉડાવ્યું. રાજાના ચરણોમાં પડ્યો. ચરણનો સ્પર્શ થયો એટલે પરીક્ષિત રાજાને કલીનો પ્રભાવ થયો. દુષ્ટ કલી રાજાના કલીને પ્રવેશ કર્યો. દુષ્ટને માર્યો નહીં. રાજા, હું તમારા ચરણે આવ્યો છું, મને શરણ આપો. રાજાએ એને કહ્યું કે માજ કલી દુષ્ટ છે, પાપી છે, પરંતુ બહુ ચતુર છે. રાજાની પ્રશંસા કરી, આપ તો આજથી પૃથ્વીના સ્વામી છો, આપનો રજૂ છોડી મારે ક્યાં જવું? કૃપા કરી મને રહેવાના સ્થાન આપો. રાજાએ કલીને રહેવા માટે 4 ઠેકાણા આપ્યા: જુગાર, મદિરા, સ્ત્રીસંગ અને અહિંસા. કલી ચતુર્ભાઈ જુએ રાજાને કહે છે, આપ દયાળુ છો, આપે 4 સ્થાન આપ્યા છે, ગંદા છે, મને કોઈ સારું એક ઠેકાણું આપો. પરીક્ષિતે કહ્યું, સુવર્ણમાં બેસ. પણ સુવર્ણ કયું? અધર્મથી આચરેલું સુવર્ણ. આપણે બધા બેનું સુવર્ણ પહેરીએ, પણ અધર્મથી આચરેલું સુવર્ણ છે, એની અંદર તારો વાસ થશે. કલીને રહેવાના 5 ઠેકાણા અજમાના સાથને સચ્ચું સરસ મજાનું આપી દીધું. ત્યાં રાખો. કલીનો નિવૃત્ત રાજે ધર્મના 3 પગ બાંધી આપ્યા છે. ધર્મ 4 પગ થયો છે. મહાભારતમાં સત્ય રાજાની કથા આવે છે. હવે એક રાજા તેને કહે છે, રાજા રાણી દાન લક્ષ્મી સદાચાર કરે છે. રાજા ધર્મિષ્ઠ છે. એક દિવસ રાજાના કાંઠાએ ઉઠો તેને અતિશય સુંદરસિંહને રાજમહેલમાંથી જતા બહાર જોઈ, આપ કોણ છો? હું લક્ષ્મી છું, તારા રાજ્યમાંથી જઉં છું. રાજાએ કહ્યું, ભલે જઈ શકો છો. થોડી વાર પછી એક પુરુષ બહાર નીકળ્યો. રાજાએ કહ્યું, જાઓ છો કે તમે પણ જાઓ. રાજાએ કહ્યું, તમે કોણ છો? મારું નામ દાન છે. લક્ષ્મી રહી દાન નકામ, તમે જાઓ. રાજાએ કહ્યું, પછી બીજો પુરુષ નીકળ્યો. તમે બહાર મહેલમાંથી આવ્યો, તમે કોણ છો? રાજાએ કહ્યું, પુરુષે કહ્યું, મારું નામ સદાચાર છે. લક્ષ્મી દાન ને સદાચાર જોયા, મારે એવું શું કામ છે? લક્ષ્મી અને દાન મુક્તિ ન હોય તો સદાચાર કેવી રીતે? તમે પણ જાઓ. વળી એક પુરુષ મહેલમાંથી બહાર નીકળ્યો. રાજાના પ્રશ્નનો જવાબ તેને કહ્યું, મારું નામ જસ છે. રાજાએ કહ્યું, તમે પણ જાઓ. એટલામાં એક સુંદર પુરુષ મહેલમાંથી બહાર આવ્યો. રાજાએ તેને પૂછ્યું, આપ કોણ છો? ત્યારે પેલા પુરુષે કહ્યું, સત્ય છે. સત્ય છોડી હું તમને નહીં જવા દઉં. ભલે મારો યશ ગયો, દાન ગયો, લક્ષ્મી ગઈ, પણ હું સત્યને નહીં છોડું. સદેવ રાજાએ કહ્યું, જે ગયા ત્યાંની મારી અપેક્ષા નથી. લક્ષ્મી, દાન, સદાચાર, યશ વગર ચાલશે, પણ સત્ય વગર નહીં ચાલે. સત્યનો સહારો જીવ્યો છે. સત્યના પદ સમજી ગયા. સત્યને પોતાનું સર્વસ્વ સમજનાર રાજા પાસે બધું જ આવી ગયું. આ તો આપણે એક દ્રષ્ટાંત છે ધર્મની સ્થાપના થતા. કલી આનંદમાં છે. રાજાએ તેને રહેવા માટે આપ્યા છે. ભગવાન કૃષ્ણની મદદથી ભૂમિ જરાસંધને માર્યો અને તેના પુત્ર સૌર્યની ગાદી પર બેસાડ્યો, પણ મુગટ એનો લઈ લીધો હતો. એટલે કોઈ દિવસ નહીં, આજે રાજાએ મુગટ મોતાના મસ્તક ઉપર ધારણ કર્યો અને રાજા આજે મુગિયા રમવા જાય છે. જો સુખદેવજી મહારાજે શું કહ્યું? એક દી કદાચ, એટલે એક જ દિવસ માટે. રાજા ધર્મિષ્ઠ હતો, કોઈ દિવસ મુગિયા રમવા નથી ગયો, પણ એક દિને કદાચ છે. એક દિવસ માટે રાજા ગયો, મુકટ ધારણ કર્યો અને કલીએ પ્રવેશ કર્યો એટલે રાજા મુગિયા રમવા ગયો. નતર પરીક્ષિત આવજો ધર્મનિષ્ઠ હતો. રાજા કોઈ દિવસ મુગિયા રમવા નથી ગયો. સુખદેવજી મહારાજે એક દિવસ માટે ગયો, મુગટ ધારણ કર્યો એટલે એનામાં કલી બેઠો. આ બાજુ સુવર્ણનો મુગટ માથે મૂકીને આવ્યો છે, એને આવો ઉતારાયો. એટલામાં ઋષિનો આશ્રમ જોયો. રાજા જંગલમાં થાકી ગયો, ભૂખ તરસથી પીડાતા પ્રવેશ્યો અને જોયું તો માણસ સમાધિમાં તલ્લીન છે. ઋષિ બેઠા છે. સાબિત ઋષિને જોઈ મહાન તેજસ્વી છે. સમાધિમાં ઋષિ બેઠાતા બેભાન ભૂલી ગયો. રાજાએ પાણી માંગ્યું. ઋષિ એના શબ્દ ન સાંભળ્યા.
એટલે રાજાએ બાજુમાં પડેલો મરેલો સાપ હતો તો ઢોંગી છું તપસ્વી છું એમ કરીને રાજાએ સાપ ઉપાડીને રાજાના ઋષિના ગળામાં નાખ્યો, પણ તેમને પોતાના ગળામાં સાપ છે તે ભાન નથી. થોડી વારે ઋષિપુત્રને કોઈ સમાચાર આપ્યા, તારા પિતાના ગળામાં કોઈ મરેલો સાપ નાખ્યો. સમીકૃષ્ણનો પુત્ર આવ્યો, બાળક હતો, ઘણો તેજસ્વી હતો. બાળકે સાથે રમતો રમતો આવ્યો અને એને ખબર પડી દુષ્ટ કર્મનો રાજા છે, એને ખબર પડી ગઈ અને એને કહ્યું કે જે મારા પુત્ર પિતાના ગળામાં જેને શ્રાપ નાખ્યો છે ને એને આજથી 7મા દિવસે તક્ષક નાગ આવીને કરડશે. સમીકૃષ્ણના પુત્રનો સદેવ દોસ્તો શ્રાપ આપ્યો. ઋષિ સમાધિમાંથી જાગ્યા અને કહ્યું, બેટા આ તે શું કર્યું? વાણી રૂપી વજી રૂપી બાણ કદી પાછું વળતું નથી. તે તો મહા પુણ્યશાળી ધર્માત્મા રાજાને આવું શ્રાપ આપ્યો, ખોટું કર્યું છે. પિતાજી મુખમાંથી નીકળેલું વજીરૂપી બાણ કદી પાછું વળતું નથી. ઋષિકુમારે શ્રાપ આપ્યો. રાજાને પોતાના કુળમાં અંગારા જેવો લાગવા માંડ્યો. મેં બ્રાહ્મણની મર્યાદા લોપી, મારા પિતા કોણ, મારા દાદાઓ કોણ, પાંડવોના વંશનો હું ને આવું કૃત્ય કર્યું. ઋષિપુત્રે એને જરા માથેથી જરાસંઘનો મુગટ નીચે મૂક્યો અને એને સદબુદ્ધિ આવી. એને લખ્યું કે આહા, હું જે પાંડવ કુળનો ને મેં આવું કાર્ય કર્યું. ભલે ઋષિપુત્રએ મને શ્રાપ આપ્યો, બરોબર છે, કેમ કે મેં આવું કૃત્ય કર્યું એટલે મને ઋષિ પ્રત્યે શ્રાપ આપ્યો. મારા માટે બહુ સારું છે. હવે હું આજે ગંગા કિનારે જઈ અને હું અનશન આદરીશ, ભગવાનનું સ્મરણ કરીશ અને જે પરમાત્માએ મને જન્મની અંદર રક્ષણ કર્યું એ જ મને મોક્ષ અપાવશે. આમ કરી રાજાએ અનશન લીધું છે અને ગંગા કિનારે આવ્યા છે. એટલા શિષ્ય ઋષિપુત્રએ શ્રાપ આપેલો કદી જતો નથી. આપણે પરીક્ષિત રાજા હતા, હવે રાજસ્થાનમાંથી સંસારિક બન્યા છે. સંસારિકમાંથી આજે વિરક્ત બની ગયા છે. પરીક્ષિતે મહેલનો ત્યાગ કર્યો, પછી પાવની ગંગાના કિનારે આવે છે, ગંગા સ્નાન કરે છે. ઋષિમાંથી કોઈ પરીક્ષિતને બોધ ન હતો. પછી જોયું આ મહાન ઋષિઓ બેઠા છે પણ કોઈ મને રસ્તો બતાવવા તૈયાર નથી. એને ભગવાનનું આરાધન કર્યું. જેણે મારું ગર્ભની અંદર રક્ષણ કર્યું એ જ મને રસ્તો બતાવ્યો. પછી ભગવાનનું શરણ લીધું. નિર્બળને બળરામ ભગવાનની સ્તુતિ કરી. હે દ્વારકાનાથ, યાદ કર્યા, પ્રભુ મારા નાથ, મારો હાથ પકડવા કોઈ તૈયાર નથી. પાંડવોના વંશનો છું, બ્રાહ્મણના બ્રહ્મસ્તુતિ મારું રક્ષણ કર્યું હતું. બ્રહ્માસ્ત્રથી મારું રક્ષણ કર્યું. બીજા એક બ્રાહ્મણે મને 7 રૂપી બ્રહ્માસ્ત્ર કર્યું છે, તેનાથી મારું રક્ષણ કરો. એના જીવનનો મને મોહ નથી. એ ટકાવી નથી રાખવો. તક્ષક નાગ ભલે મને કરડે, મારો એ ભલે પડી જાય. આત્માનો ઉદ્ધાર કરવા માટે હું તમારી પાસે દાસ ભાવે પ્રાર્થના કરું છું. પરીક્ષિતનો પુકાર સાંભળી ભગવાન શિવજીના અવતાર રૂપી સુખદેવજી મહારાજને મોકલ્યા છે. 16 વર્ષની અવસ્થા છે. અવધૂતનો વેશ છે. સુખદેવજી પાછળ બાળકો ધૂળ ઉડાડતા નાગા બાવા જઈને દોડે છે. સુખદેવજી મહારાજ પધાર્યા છે. ચારે બાજુ સુગંધ પસરી ગઈ છે. શિવજીના અવતાર છે. સુખદેવજી સૌને ઉભા થઈ સમૂહમાં વ્યાસજી પણ બેઠા છે. સુખદેવજી મહારાજને સૌ ઋષિમુનિઓ વંદન કરે છે. વંદન વિરક્તને થાય. વ્યાસજી વિરક્ત છે. રાજા વિચારશે મારા પ્રયોગને સમાચાર જાણી ઋષિમુનિ અંતે પધાર્યા. સૌ કોઈ પણ આવે પણ સુખદેવજી મહારાજ જેવા બ્રહ્મજ્ઞાની આવે નહીં. જરૂર મારા પ્રભુએ મારો ઉદ્ધાર કરવા માટે મારી પાસે મોકલ્યા છે. શુક્રના રૂપમાં પ્રભુ પોતે મારી પાસે પધાર્યા છે. તે હાથ જોડી રાજા પરીક્ષિત સુખદેવજીને વંદન કરે છે. હું અજમ છું, બ્રાહ્મણનું અપમાન કર્યું છે. મા જ્ઞાની મા તપસ્યા ઋષિના ગળામાં મેં મરેલો સાપ નાખ્યો છે, મને માફ કરો. આજથી 7મા દિવસે મારું મૃત્યુ થવાનું છે, એટલે હું મૃત્યુને વેચવા તૈયાર છું. પ્રભુ મારું જીવન સુધારો, મારું મૃત્યુ સુધારો. સુખદેવજીનું હૃદય જીવન જોઈએ અને આ શિષ્ય લાયક છે, આને મુક્તિ અપાવી જોઈએ. સુખદેવજી કહે છે, રાજા તું ગભરાઈશ નહીં. 7 દિવસ તારા માટે ઘણા છે. મુક્તિની તારે આજ સંતોષ થશે. રાજા મને પરમાત્માથી દર્શન થાય છે. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, રાજા હું બાદરાની છું. મારા પિતા વ્યાસજી પ્રભુ ચિંતનમાં મસ્ત હતા. પુષ્કરથી ખબર નહોતી. સુખદેવ કે રાજન દિવસમાં કૃષ્ણ દર્શન કરાવી, 7 દિવસ તું ભગવત રૂપી અમૃતરસ પાન કરાવી. આમ કરી ભગવાન સમય તું જીવી રહ્યો છો તેનો વિચાર કરી સમયનો પ્રદિષ્ટ કરજો. ભાગવતમાં પ્રેમ રસ ભરેલો છે. ભાગવતના વક્તા સુખદેવજી જેવા હોવા જોઈએ. પ્રથમ સ્કંદ પૂરો થાય છે, દ્વિતીય સ્કંદની શરૂઆત થાય છે. 15 મિનિટમાં આપણે પછી વિરામ લઈશું, બરોબર? દ્વિતીય સ્કંદમાં
રાજા પરીક્ષિત બંને હાથ જોડી એકીતે શ્રીકૃષ્ણના મુખની વાણી સાંભળે છે. આજે ઉત્તમ પ્રશ્ન પૂછવા લાગ્યા છે. સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજા ધન્યવાદ આપે છે. આજે તો લોકો પોતાના જીવન ટકાવી રાખવા મથે છે, પણ એક શિષ્ય 12 વર્ષ સુધી યોગ પર ઉભરી ચાલવા શીખી ન મળે. ગુરુજી એક નાવ મંગાવી નાવડીમાં પછી કાઢીને બેસી ગયા. પણ ગુરુજીને વિશ્વાસ હતો ભગવાન ઉપર. ગુરુજીએ કહ્યું કે આ નાવડી કોઈ રાત પડે નાવડી ન મળી એટલે ગુરુજીએ કીધું કે આ નાવડી તો આજ કોઈ લઈ જનારો સામે કિનારે નથી, પણ હું આ યમુનાજીમાં ચાલું છું કે મારા પગલે પગલે તું ચાલજે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલજે. ગુરુજી આગળ ચાલે છે, પોતાનો શિષ્ય પાલન કરે, ગુરુજીના પગલા ઉપર પગલા મૂકે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય ગરજે. થોડી વાર થઈને શિષ્યને વિચાર આવ્યો કે મારા ગુરુજી ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલે છે અને હું પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલે છે, એટલે ગુરુજીના પગલે ના ચાલતા પછી બીજા પગલે ચાલવા માંડ્યા, ડૂબવા માંડ્યા. ગુરુજી બચાવો, ગુરુજી તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો છો, હું ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલું છું, હું કેમ ડૂબવા માંડ્યો? ગુરુજી કહે છે બેટા, ભગવાનને સાનિધ્ય મેં બધું ભગવાનને સોંપી દીધું છે અને તારા જીવનમાં ગડમથલ ચાલે છે કે ગુરુને આ સ્થિતિ કેમ મળી છે. ગુરુ ચાલે છે, ગુરુના પગલે હું ચાલીશ તો હું કેમ ન ચાલી શકું? ગુરુના પગલે હું ચાલું, ગુરુજીના પગલા ઉપર હું શું કેમ પગલું મૂકું? હું અલગ પગલું મૂકું. તારામાં સિદ્ધિ છે પણ તને ભગવાનમાં ભરોસો નથી, ગુરુમાં ભરોસો નથી, એટલે તારે પાણીમાં ડૂબવા મળે. એટલે હું નથી ડૂબો, મેં તો મારું બધું સર્વસ્વ પરમાત્માને સોંપ્યું છે.